માલદેવભાઈ મેસુરભાઈ દરસંડા. માલદેવભાઈ નું ખરેખર હમણાં સરપંચે પણ કીધું કે આ મંદિરના નિર્માણ કાર્યમાં સતત હાજરી આપનાર અને તન મન અને ધનથી પૂરેપૂરી સેવા કરી હોય એના માટે જોરદાર તાળીઓથી વધાવશું. આ માલદેવભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને એનું સન્માન પણ અહીં થવું જોઈએ. તો માલદેવભાઈના સન્માન માટે કળશવા ભરતસિંહ બાપુને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે અને માલદેવભાઈનું અહીંયા સન્માન કરે. સરપંચ આ બોલો કોણ બોલો? માલદેવભાઈ પધારે. ધન્યવાદ માલદેવભાઈ. અને ખરેખર ફરી વખત જોરદાર તાળીઓથી માલદેવભાઈને આપણે તાળીઓના ગડગડાટથી વધારશું, કારણ કે આ મંદિરની અંદર એક જબરદસ્ત સેવા આપી હોય અને એનું સાલ ઓઢાડીને સન્માન કરશે કળશવા ભરતસિંહ બાપુ. ધન્યવાદ. અને આવા કાર્યની અંદર કાયમ માટે તમારો સહયોગ મળતો રહે એવી અમારી જોરદાર આશા છે. ધન્યવાદ. હવે દરસેંડા પિયુષભાઈ જીવાભાઈ, જય વાછડા મંડપ સર્વિસ તદ્દન ફ્રી સેવા કે જેની પિયુષભાઈ જીવાભાઈ જય વસરાજ મંડપ સર્વિસ, જય વસરાજ મંડપ સર્વિસ વાળા દરસેંડા પિયુષભાઈ જીવાભાઈ નું આ તકે સન્માન કરશે કળશવા અજીતસિંહ બાપુ મનુભા. આવો પિયુષભાઈ. અજીતસિંહ બાપુ અહીં આવશે અને સાલથી પિયુષભાઈ નું સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવશું. ધન્યવાદ પિયુષભાઈ, તમારી જે ફ્રી સેવા મળી એ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. હવે ગુરુ કૃપા મંડપ સર્વિસ એની પણ ગોરડ રામદેવભાઈ ઘેલાભાઈ તરફથી અહીંયા ફ્રી સેવા મળી છે અને આ તકે એને પણ ન ભૂલીએ તો ગોરડ રામદેવભાઈ ઘેલાભાઈ નું ગોરડ જીતેન્દ્રભાઈ બાબુભાઈ સાલ ઓઢાડીને સન્માન કરશે. આવો રામદેવભાઈ, અને અમારું આ સન્માન જીતેન્દ્રભાઈના હાથે તમે સ્વીકારો. આવો રામદેવભાઈ. હું નામ બોલું એ ફટાફટ અહીં આવી જાય. રામદેવભાઈ આવો. તમારી પણ ગુરુ કૃપા મંડપ સર્વિસ તરફથી આ મંદિરના કાર્યની અંદર ફ્રી સેવા માટે મળી છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને ત્રણેય ગામ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. હવે સાગર મંડપ તથા ડીજે તદ્દન ફ્રી સેવા એની પણ ને ખરેખર આ એક જબરજસ્ત દાતા કહેવાય. તમે 5 પૈસા પણ આપો તો તમારી દાતારી છે. એમ અમારે હરદાસભાઈ હીરાભાઈ ધરસેંડા કે જે સાગર મંડપ તથા ડીજે આ 3 દિવસના કાર્યક્રમની અંદર ફ્રી સેવા આપી અને એક જબરદસ્ત અહીંયા સેવાનો લાભ લીધો છે, એનું પણ સન્માન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. કળશવા ચંદ્રેશસિંહ બાપુને હું વિનંતી કરીશ કે અહીંયા હરદાસભાઈ નું સાલ ઓઢાડીને સન્માન કરશે. આવો ચંદ્રેશસિંહ બાપુ, અને હરદાસભાઈને જોરદાર તાળીઓથી વધાવજો મિત્રો. સુંદર કામગીરી માટે ખૂબ ખૂબ ધન્યવાદ. એવું જ અહીંયા કૃષ્ણા વિડીયો વાળા ગોરડ કૃષ્ણાભાઈ ગેલાભાઈ એની પણ અહીંયા વિડીયો માટેની ફ્રી સેવા મળી છે. આ તકે અમે ગોરડ કૃષ્ણાભાઈ નું પણ જોરા જીવાભાઈ ના હાથે સાલ ઓઢાડી અને સન્માન માટે જઈ રહ્યા છીએ. તો જીવાભાઈ તમે આવો અને કૃષ્ણાભાઈ નું સાલ ઓઢાડીને સન્માન કરો. અને મિત્રો તમારા તરફથી તાળીઓના ગળગળાટ તો મળવા જ જોઈએ એક એક સન્માનમાં, કારણ કે આ લોકોની જોરદાર ફ્રી સેવા છે. મિત્રો મારે એનો ભૂલવું જોઈએ કે બંગલો બનાવીએ અને આપણે પ્લાન કરાવીને એની અંદર એવો બંગલો બનાવીએ પણ નાની એવી જગ્યા ભગવાન માટે મૂકતા નથી અને આપણે 50 લાખનો બંગલો બનાવીએ ત્યારે આજે આ દાદા એવા ખુશ થઈ ગયા કે આજ 20 લાખનો બંગલો જેને મંદિર કહેવાય એવું આ ફરંગટા ગામને આંગણે આ જબરદસ્ત મંદિર બનાવી અને આખા ગામ અને 3 ગામના સહયોગથી ખરેખર આ જીર્ણોદ્ધાર ઉજવી રહ્યા છીએ. એના માટે ખૂબ આનંદની વાત છે. અહીંયા વિડીયો શૂટિંગ કરનારા ઉમિયા વિડીયો વાળા કાનાભાઈ ગોરડ, પછી રાધે વિડીયો વાળા ગોરડ
બાબુભાઈ અને જાનવી વિડીયો વાળા પ્રવીણભાઈ ધરસેંડા અને કનૈયા વિડીયો વાળા કાનાભાઈ ગોરડ, આ ચારે મિત્રોનું અહીંયા અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું સૌપ્રથમ કાનાભાઈ ગોરડનું સન્માન કરવા માટે કેશુભાઈ ટપુભાઈ ગોરડને વિનંતી કરીશ કે કાનાભાઈનું શાલ ઓઢાડી અને અહીંયા સન્માન કરે. આવો, વેરી ગુડ. આવો કાનાભાઈ, અને તમારું સ્વાગત માટે, તમારું સન્માન માટે કેશુભાઈ શાલ ઓઢાડીને સન્માન કરશે. ધન્યવાદ. જોરદાર તાળીઓ પડવી જોઈએ મિત્રો. અહીંયા ફરી વખત ગોરડ બાબુભાઈ અને એનું સન્માન માટે વિનંતી કરીશ હીરાભાઈ ગેલાભાઈ ગોરડને. આવો હીરાભાઈ, અને અમારે બાબુભાઈનું શાલ ઓઢાડી અને સન્માન કરો. આવો હીરાભાઈ. બાબુભાઈ આવો અહીંયા સ્ટેજ આગળ. બાબુભાઈ ગોરડ આવી જાઓ. હીરાભાઈ આવો. આ મિત્રોનું વિડીયો શૂટિંગ માટે ફ્રી સેવા છે અને એના માટે ખરેખર સન્માન પણ ખરેખર અમે એવું કહીએ કે અમે કાંઈ કરી શકતા નથી, છતાં આ કાર્યની અંદર તમારો જે સહયોગ મળ્યો એ માટે અમે ખૂબ ખૂબ તમારા આભારી છીએ. ધન્યવાદ. જોરદાર તાળીઓ તો મળવી જ જોઈએ મિત્રો. તમારે ઘડીક વાર તાળી પાડવાની છે, પછી કલાકારોને મજા આવે, કલાકારોમાં તમને મજા આવે ત્યારે તાળી પાડજો. હવે પ્રવીણભાઈ ધરસેંડા, જાનવી વિડીયો વાળા પ્રવીણભાઈ ધરસેંડાનું સ્વાગત કરવા માટે ભરતભાઈને હું વિનંતી કરીશ. ભરતભાઈ મુરાભાઈ ધરસેંડા અહીંયા આવે અને પ્રવીણભાઈ ધરસેંડાનું શાલ ઓઢાડીને સન્માન કરશે. ધન્યવાદ ભરતભાઈ, ધન્યવાદ પ્રવીણભાઈ. અને આ તમારી શાલ ઓઢાડી અને તમારી ફ્રી સેવા માટે અમે સન્માન કરી અને આવી સેવા માટે કાયમી તમારો લાભ મળે એવી આશા રાખી ફરી વખત કન્યા વિડીયો વાળા કાનાભાઈ ગોરડ અહીંયા આવે અને તમારું પણ સન્માન દેવસીભાઈ બાબુભાઈ ધરસેંડાને વિનંતી કરીશ કે અહીંયા આવી અને અમારા કનૈયા વિડીયો વાળા કાનાભાઈનું સન્માન તમારા હાથે શાલ ઓઢાડી અને દેવસીભાઈ બાબુભાઈ ધરસેંડા કરશે. આવો કાનાભાઈ અને આવો દેવસીભાઈ સન્માન માટે. મિત્રો ખાલી તાળીઓ ઓછી નહીં પણ જોરદાર તાળીઓ વગાડવી જોઈએ, કારણ કે આ તમે આ ફ્રી સેવા મંદિરની અંદર મોટો સહયોગ છે ને આવો. જોકે તમારા આખા 3 ગામનો સહયોગ છે, પણ આ લોકોએ જે ભગીરથ કાર્યની અંદર ભેખ લીધો એના માટે આ સાલથી સન્માન કરતા હોઈએ. એવું જ આ ઉનાળાની અંદર એક એક પાણીનું એક એક હાંડો ભરવા માટે, એક એક બેડું ભરવા માટે દૂર દૂર સુધી જવું પડતું હોય અને એ પાણીની સગવડ, પાણીનું ટેન્કરની સંપૂર્ણ ફ્રી સેવા આપનાર અમારે મોહનભાઈ ધરસેંડા અને જોરા જીણાભાઈ, આ બંને પાણીના ટેન્કરની જોરદાર વ્યવસ્થા માટે તન મન ને ધન રાત દિવસ જોયા વગર જેની પૂરેપૂરી પાણી માટે અહીંયા સંપૂર્ણ જવાબદારી નિભાવી અને અહીંયા પાણી પૂરું પાડ્યું હોય એવા મોહનભાઈ ધરસેંડાનું અહીંયા શાલ ઓઢાડી અને સન્માન કરવા જઈ રહ્યા છીએ બાબુભાઈ પુંજાભાઈ ડાકી. આવો બાબુભાઈ અને મોહનભાઈને એવું શાલ ઓઢાડીને સન્માન કરો કે જે પાણી પાયું એવું પાણી કાયમ માટે એને ટકી રહી. આવો મોહનભાઈ ધરસેંડા નું સ્વાગત કરશે, સન્માન કરશે બાબુભાઈ પુંજાભાઈ ડાકી. આવો મોહનભાઈ. અને આ ઉનાળામાં તમે ખરેખર આવા તડકામાં ને તાપમાં બધાને ઠંડક અપાવી એ તમારો એક જબરદસ્ત સહયોગ છે. મોહનભાઈનું સ્વાગત કરવા માટે, સન્માન કરવા માટે જઈ રહ્યા છે બાબુભાઈ પુંજાભાઈ ડાકી. જોરદાર તાળીઓ. ફરી આવી જ પાણીની જોરદાર જે જવાબદારી નિભાવી અને અહીંયા 3 દિવસ સુધી જબરજસ્ત પાણીની સેવા આપી હોય એવા જોરા જીણાભાઈનું સન્માન કરવા માટે વેજાણંદભાઈ ધરસેંડાને હું આમંત્રણ આપીશ, વિનંતી કરીશ કે અહીંયા આવી અને જીણાભાઈનું સન્માન શાલ ઓઢાડી અને વેજાણંદભાઈ કરશે. આવો વેજાણંદભાઈ અને આવો જોરા જીણાભાઈ.
જોરા જીણાભાઈ અહીં પધારે અને વેજાનંદભાઈને વિનંતી કરું કે જીણાભાઈનું સાલ ઓઢાડીને સન્માન કરવા માટે અહીં ઉપસ્થિત થાય. ખરેખર સેવા કરતા હોય એને સન્માનની જરૂર નથી અને જેને સેવા કરવી એને માન અપમાનની જરૂર નથી, પણ છતાં અમારું આ એક યુગ વાછડા દાદા ના જે સાનિધ્યની અંદર આ પ્રસંગ ઉજવી રહ્યા હોય અને તમારી જે સેવા મળી હોય ત્યારે જો અમે તમને યાદ ન કરીએ અને તમારું અમે સન્માન ન કરીએ તો ખરેખર અમને બહુ એવું લાગે કે અમે કાંઈ કરી શક્યા નથી. કારણ કે આ મંદિર બનાવવામાં દરેકનો સહયોગ મળ્યો ત્યારે આ મંદિર થયું હોય, પણ એમાં જે આવી સેવાઓ મળી હોય એ તો ખરેખર ધન્યવાદને પાત્ર છે. મિત્રો, જીણાભાઈ તમારું સન્માન કરવા માટે અહીંયા વેજાનંદભાઈ તરફડી રહ્યા છે, તો ઝડપથી તમે અહીં આવી જાઓ અને તમારું સન્માન સ્વીકારો જીણાભાઈ. અચ્છા, ત્યાર પછી શ્રી રામ સાઉન્ડ અમરાપુર ગીર અમારે જયંતિ બાપુ, અને લગભગ અમારે બાપુના જ્યાં સાઉન્ડ હોય ત્યાં ફરંગટા વાગતું એ સાઉન્ડ ચાલુ હોય તો હું માનું ત્યાંથી ઓહા અને હરમા સુધી સંભળાતું હોય તમારું. ને આવી સુંદર તમારી સેવા ખરેખર ધન્યવાદને પાત્ર છે. તમારી સેવાનો અમે ઘણી વખત લાભ લીધેલો છે અને આવું તમારું સુંદર જે કાંઈ સાઉન્ડ સર્વિસનું સેવા આપો છો એના માટે હું જયંતિ બાપુનું સન્માન માટે વાજા ખીમાભાઈ વિરમભાઈને વિનંતી કરીશ કે અહીંયા જયંતિ બાપુ તમે પધારો અને તમારું, તમે તો સાધુના દીકરા છો તો તમારું તો સન્માનની સાથે તમારા આશીર્વાદ પણ લેવા પડે અમારે. તો આવો અને તમે અમારા ખીમાભાઈ વિરમભાઈ વાજા તમારું સાલ ઓઢાડીને સન્માન કરે. આવો આવો આ બાજુ સ્ટેજ વચ્ચે આવો. બાપુ આશીર્વાદ એવો આપજો કે દર વર્ષે અહીં આવા નવા કાર્યક્રમ થતા રહે. જોરદાર તાળીઓથી આપણે વધાવશું. હલો, અહીંયા ચા પાણી મહેમાન થઈને ગયા હોય અને કદાચ દૂધ પાક પૂરી અને ભજીયા બાપુ ખવડાવે પણ ચા ન પીવડાવી હોય તો એમ કે ચા નથી પીવડાવી. તો અહીંયા ફ્રી ચાની અને પાણીની સેવા આપનાર અમારે તલોદરાના જે નીચેના ભાઈઓ રાજા હતા અને ભોમસિંહ સોઢા અને પ્રમુખ શ્રી કાનાભાઈ રામ, જે ચા પાણીની સેવા આપનાર અહીંયા નેશના જે ભાઈઓ છે એના બધા વતી હું અહીંયા રાજા હતાને વિનંતી કરીશ કે અમારું અહીંયા સન્માન સ્વીકારવા માટે ઉપસ્થિત થાવ. નેશના દરેક ભાઈઓનો સહયોગ ચા પાણી માટે જોરદાર મળ્યો છે અને એ માટે પેલા તાળીઓ પાડીને વધાવશું આ નેહના દરેક ભાઈઓને. અને રાજા આતાને વિનંતી કરીશ કે તેઓ અહીંયા જયંતિભાઈ અર્જુનભાઈને વિનંતી કરીશ કે અહીંયા રાજા આતાનું સાલ ઓઢાડી અને સન્માન કરશે. આવો જયંતિભાઈ અને રાજા આતાનું સન્માન કરો. એમાં જ આ મંદિરના સંપૂર્ણ કામની અંદર હાઇડ્રોથી જે પથ્થર ચડાવવાનું જે કામગીરી કરવાની હોય બહુ સહેલું નથી. એવું આ કામ અમારે ભોમસિંહ બાપુ સોઢા કે જેણીએ ફ્રી સેવા આપી ને તમામ મંદિરની અંદર પૂરું થયું ત્યાં સુધી એને જબરદસ્ત સેવા આપી હોય અને એનું સન્માન કરવા માટે ભોજાભાઈ ડાકીને પણ હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા ભોમસિંહ બાપુનું સાલ ઓઢાડી અને સન્માન કરશે.
ધન્યવાદ બાપુ, તમારી સેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ, અને આવી સેવા તમારી કાયમ મળતી રહી. રાજા હતા આવ્યા ભાઈ, આવો રાજા હતા. તમારી ચા પાણીની, તમારા નેસના દરેક ભાઈઓ તરફથી જે સહયોગ મળ્યો, અને આ તકે અમારે તમને યાદ કરી અને તમારું સન્માન પણ કરવું જોઈએ. તો તમારા દરેક નેસના ભાઈઓ વતી તમને સાલ ઓઢાડી અને તમારું સન્માન કરશે જયંતિભાઈ અર્જનભાઈ. આવો આ બાજુ, ને જોરદાર તાળીઓથી વધાવશું. વાહ વાહ, આવી તમારી સેવા કાયમ માટે આપતા રહેજો. હવે પ્રમુખ શ્રી કાનાભાઈ રામ ને વિનંતી કરીશ અહીં પધારે. કાનભાઈ અહીંયા આવે. પ્રમુખ શ્રી કાનાભાઈ રામ અહીંયા આવે, અને નીતિનભાઈ ધરસિંડા ને ઉપસરપંચ શ્રી નીતિનભાઈ ધરસિંડા ને હું વિનંતી કરીશ કે અમારા પ્રમુખ શ્રી કાનાભાઈ રામનું સાલ ઓઢાડી અને અહીંયા સન્માન કરશે. નીતિનભાઈ ધરસેંડા સરપંચ શ્રી, આવો ઉપસરપંચ શ્રી, અને કાનભાઈનું સાલ ઓઢાડીને સન્માન કરો. ધન્યવાદ, ખૂબ તાળીઓથી વધાવશું, જોરદાર તાળીઓના ગડગડાટથી. અને કાનભાઈએ પણ સન્માન કરી લીધું ઉપસરપંચશ્રીનું. એટલે દરેક કલાકારોનું પણ અહીંયા અમારા ફરંગટા ગામ, તલોદરા ગામનો દોર અહીંયા પરિબાપુને સોંપશું. અને ખરેખર એવી મોજ કરાવો છો અને એવી જ મોજ કરાવતા રહ્યો. બેન શ્રી શાંતાબેન પરમાર એ પણ આપણા વચ્ચે આજે ઉપસ્થિત છે, અને કુમાર એ પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તબલા વાદક ભરતભાઈ મોકરિયા અને રામભાઈ ચુડાસમા, બેન્જો વાદક પિયુષભાઈ મોકરિયા, મંજીરાના માણીગર મગનલાલ અને મયુરપુરી બાપુ અને શૈલેષભાઈ, આ દરેક કલાકારોનું અત્રે ગામ વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને હવે તમે સંતવાણીનો દોર આગળ વધારો એવી અમારી નમ્ર પ્રાર્થના અને વિનંતી છે. અહીંયા ફરી વખત દરેક મહેમાનોનું પણ અહીંયા ગામ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ.
એટલે બોલો લાગો વાછરા દાદા સદગુરુની પૂર્ણ દયા વિના સપને મળે નહીં આવો સત્સંગ સપને મળે નહીં આવો કોઈ સત્સંગ
શક્તિ